ઓપરેશન રેલ સુરક્ષા વાપી આરપીએફની સરાહનીય કામગીરી। વાપીમાં તારીખ 16/4/2026 રેલવે સંપત્તિની સુરક્ષા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન રેલ સુરક્ષા અંતર્ગત વાપી આરપીએફે સિગ્નલ કેબલ ચોરીના 3 કેસનો પર્દાફાશ કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે। 14/4/2026ના રોજ વાપી કરમબેલી અને વાપી ઉદવાડા સેક્શનમાં ટ્રેક ફેલ થતાં તપાસમાં કેબલ ચોરી સામે આવી હતી। મહાનિરીક્ષક આરપીએફ પશ્ચિમ રેલવે શ્રી અજય સાદાની તથા વરિષ્ઠ મંડળ સુરક્ષા આયુક્ત શ્રી સંતોષ રાઠોડના માર્ગદર્શન હેઠળ નિરીક્ષક શ્રી આશિષ તિવારીના નેતૃત્વમાં સીપીડીસી ટીમ આરપીએફ સ્ટાફ અને ડોગ સ્ક્વોડે ભીલખાડી વિસ્તારના જંગલ ખાડીમાં કોમ્બિંગ ઓપરેશન કરી અમન પાંડે અને રોહિતને ચોરીની કેબલ અને હેક્સા બ્લેડ સાથે પકડ્યા હતા। તારીખ 15/4/2026ના રોજ રાત્રે વાપી ઉદવાડા વચ્ચે ફરીથી કેબલ કાપવાની ઘટના બની। આરપીએફ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આદતન ગુનેગાર ઉમેશ સહાની રહે વાપીને કેબલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યો। આ ઘટનામાં રેલવેને અંદાજે 1,44,500નું નુકસાન થયું છે। ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી માનનીય રેલવે કોર્ટ સુરતમાં રજૂ કરવામાં આવ્યા છે અને કડક સજા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સિગ્નલ વિભાગે ત્વરિત સમારકામ કરી રેલ વ્યવહાર પૂર્વવત કર્યો હતો। રેલવે પ્રશાસનની અપીલ, રેલવે સંપત્તિ રાષ્ટ્રની સંપત્તિ છે। કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તુરંત આરપીએફ હેલ્પલાઇન નંબર 139 પર જાણ કરો।